આપણે પદ સાંભળીશું. અમીબેન નો આજે ટર્ન છે. જય સચિદાનંદ અમીબેન. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ હસમુખાનંદજી. જય સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ. અહમ થી માંડી પાયું મનનો મમત મહાલે અનુકરણ પરમાણુનું અતિક્રમણ થઈ બહાર લાવે વ્યતિકરણ પૂરણ વસ્તે રાગ છે તેથી ગલના વસ્તે ઉપજે દ્વેષ માત્ર વિભાવિક દ્વંદ પસામણ મન વચ કાયા નાટક વે પોતે વિકલ્પી સંકલ્પે મન ગમતા સંયોગે ચોટે ત્રણ પોટલિયું મન વચ કાયા કમાય ખર્ચે જન્મ ગપૂટે અહમ થી માંડી પાયું મનનો મમત મહાલે અનુકરણ પરમાણુ અતિક્રમણ થઈ બહાર લાવે વ્યતિકરણ સાધક બાધક અહમ રૂપાંતર સારું ખોટું ચિંતવે ભાવ પરે ભમરડો મિશ્ર અચેતન જગતમાં ઘુમતો રસ પર ભાવ મન વચ કાયે સર્વાહારો ભોજન શોચ જ પૂરણ ગલન સોનું એક જ ઘાટ પ્રકારો ઉદગલના પર્યાયો અહમ થી માંડી પાયા મનનો મમત મહાલે અનુકરણ પરમાણુનું અતિક્રમણ થઈ બહાર લાવે વ્યતિકરણ ઘઉં પછી લોટ અને રોટલી બનતા ચાવી પચતા અંતે શોચ સર્વે પર્યાયો ઉદગલના ભળશે વિખરે કુદરતી લોચ સ્થૂળથી સૂક્ષ્મ સર્વાહારો સ્કંદ બની નિર્ઝરતા શું મહાવીર જોતા ખુદના પૂતગલ નિત ઉપવાસે વર્તે સ્વરૂપ સારું કહીને હરખાશે નહીં ખોટું કહીને સુગન રાખે એક જ પૂતગલને શુદ્ધ જોઈ જાણે જ્ઞાની સ્થિર સ્વરાજે અવસ્તુમાં ભાવ અભાવા કાળાનુસારી અભિપ્રાયો પરક્ષેત્રે આરોપ્યા સુખ દુઃખ મત સ્વચ્છંદી અંતરાયો મૂળ વસ્તુત્વ ત્રિકાળી આત્મા સોનો એક જ ઘાટ જુદા
રૂપાંતરી સૌભાગ અનાત્મા ઘાટ ઘડે પરલક્ષી જીવાત્મા દાદા ચરણે ઝૂકી જાતા અહમ અશુદ્ધિ ઓગળી જાય અક્રમ લિપ્ટે બેસી જાતા આત્મા અનાત્મા ભિન્ન વર્તાય જ્ઞાની પાસે રહેવા માટે અસીધારા વ્રત ઘટે પ્રત્યેક સૂચન ગ્રંથિ છેદક સ્વપદી સ્થિરતા અપદ ઘટે કેવળ નિજ સ્વરૂપના લક્ષે વ્યવહારુ લક્ષો મિટશે દાદા કીર્પે પ્રાપ્ત સ્વલક્ષે પરમાણુ શુદ્ધ નિર્જરી કરશે રૂપી વ્યવહારે લઘુત્તમ વર્તે નિશ્ચયથી ગુરુતમ વીરા દાદા ભગવન હે સત કેવળ મૂળ સત્તાધીશ સૌમ્ય પ્રતાપ અહમ થી માંડી પાયું મનનું મમત મહાલે અનુકરણ પરમાણુનું અતિક્રમણ થઈ બહાર લાવે વ્યતિકરણ જય સચ્ચિદાનંદ છે બહુ સરસ પદ કાઢ્યું. કેમ આજે બધું તમને ના આ 113 ના બધા આખી સિરીઝ ના બધા પદો બહુ ઇન્ટરેસ્ટિંગ મને લાગ્યા એટલે આનું બીજું આ જે સિલેક્ટ કર્યું અને આમાં જે પરમાણુનું આવ્યું ને એટલે વધારે બહુ ગમ્યું આ પદમાં કે આખું આ પરમાણુનું સાયન્સ આમાં બતાડ્યું છે. હસમુખાનંદજી આપ પ્રકાશ પાડો થોડું. અને આ સિરીઝમાં તો હસમુખાનંદજી કવિરાજ સાથે ઘણો ટાઈમ ગયો છે ને આ છેલ્લી સિરીઝમાં. એ છેલ્લે બધા જે પદો છે ને આખા જ્ઞાનથી સભર બધા પદો છે એકદમ એવું છે અને બીજી ત્રીજી મુક્તિ સુખના અને એ રીતના બધા પદો છે અને બહુ જ્ઞાનમાં લખાય કે પૂર્ણ વસ્તે રાગ છે તેથી ગલના વસ્તે ઉપજે દ્વેષ એવું છે. કવિરાજના પદો આપણે એટલા બધા સુંદર છે કે ખાલી આજે જે ગઈકાલે સામાયિકની વાત થઈ ને કે ખાલી આપણે ગાગા કરીએ ને તો પણ અંદર આપણે એક જાતની જાગૃતિ આખી ઊભી થઈ જાય છે કે ગઈકાલથી આપણે જે સામાયિક ચાલુ થયું છે બરોબર ને તો કે એ પદો જ એવા છે કારણ કે દાદાની ડાયરેક્ટ વાણી છે એ નટુ કાકા થ્રુ કવિરાજને આપે અને કવિરાજથી લખાઈ ગયેલી છે અને દાદાના કૃપા અંદર રહેલી છે એ દાદાની ડાયરેક્ટ વાણી. તો ખાલી એ કવિરાજના પદો અંદર આપણે ગાગા કરે ને તો પણ અંદરથી આપણને છૂટાપણું અંદર વર્તાય એવું છે. કાલે જે આપણે સામાયિક આખી શરૂ કરી છે એની અંદર તો ખાલી એ શબ્દો જ ખાલી બોલીશું ને તો બી અંદર છૂટાપણું વર્તાઈ જાય એટલી બધી એના ઇફેક્ટિવ આ શબ્દો છે બધા એવું છે. અને એક શબ્દો કે ખૂબ જ્ઞાન સભર બધા છે કે ખાલી આપણે કહે પૂર્ણા વચ્ચે રાગ છે તેથી ગલના વચ્ચે ઉપજે છે કે રાગથી જે પૂરણ થયેલું છે એ જયારે બહાર નીકળશે ને તારે દ્વેષ ભાવથી જ નીકળ કરે છે કારણ કે કળિયુગની અંદર છે ને આપણે કે માત્ર વિભાવિક દ્વંદ્વ ફસામણ મનોવાચ કાયા નાટક વેશ એવું છે સમજાય ને કે આ મનોવચન કાયા છે કે એ ટકશે નહીં એવું છે. નાટક એટલે શું ટકે એવું નથી માત્ર વિભાવિક ફસામણ છે. આ વસ્તુ કેવી છે કાયમ નથી પણ પેલાને લીધે ઊભું થયું છે અને એ ગલન થઈ રહ્યું છે ઊભું થયું છે અને ગલન થઈ રહ્યું છે એની અંદર આપણે પણ ફસાઈ ગયા છે એવું છે. અને આખું જે બધું આપણે એક આપણી અવસ્થાઓ જોઈએ ને જે અવસ્થાઓ જે પણ પૂરણ થયેલું છે એ ગલન જ થઈ રહ્યું છે પણ એ ગલન થતી વખતે હું પણ અંદર આવી જાય છે અને હું પણ જે આવી જાય છે મૂળ નીકળી ગયું છે મૂળ હું પણ જે નીકળી ગયું છે પણ એનો ડિસ્ચાર્જ જેનો ભાગ છે એ ભાગ અંદર કાર્ય કરે રાખે છે અને ત્યાં જ આપણી જે જ્ઞાનની જાગૃતિ જેટલી હશે એટલું એ નીકળતું જશે. એકચ્યુઅલમાં નીકળી જ રહ્યું છે
પરંતુ એ જાગૃતિપૂર્વક જેટલું જશે એટલું એ પાછું આવશે નહીં. આપણે સવારથી સાંજ સુધી બધી જ અવસ્થાઓનું ગલન થઈ રહ્યું છે, કોઈ નવી નથી થતી, ગલન જ થઈ રહ્યું છે. ચાહે સારી અવસ્થા હોય કાં તો ખરાબ અવસ્થા હોય, પરંતુ એ પરમાણુઓનું ગલન જ થઈ રહ્યું છે. દાદા કહે ને આપણે જન્મ્યા ત્યારથી આ દેહ વે ટુ સ્મશાન તરફ જ છે. અને આપણે આજે જ્ઞાન મળ્યું ત્યાર પછી શું થયું તો કે જે આપણો અહંકાર હતો એ દાદાએ લઈ લીધો, એમના શરણે આપણે સમર્પિત થઈ ગયા. તો હવે બાકીનો જે ભાગ રહ્યો છે એ ભાગ આપણે જ્ઞાને કરીને જેટલું જેટલું અંદર આપણે જોતા જઈશું એટલું એનું શું થશે કે અવસ્થાનું ગલન થઈ જ રાખશે, પરમાણુનું ગલન થઈ રહે. અને ભગવાન મહાવીર સ્વામીએ એમના પોતાના જે 12.5 વર્ષના તપ કલ્યાણની અંદર જ આ જ વસ્તુ જોઈ છે. લખાય છે ને કે મહાવીર જોતા એક પૂતગલને, તો કે એમને આખા જ 12.5 વર્ષનું એમનું જે આખું તપ કલ્યાણ છે એમાં આ વર્ધમાન, એમનું વર્ધમાન સ્વામી નામ હતું, તો વર્ધમાનને શું થઈ રહ્યું છે કે એક જ પૂતગલને જોતા હતા. અને પૂતગલનો એક જ સ્વભાવ કેવો છે તો કે એક જ સ્વભાવી પૂતગલ છે કે જે પૂરણ થઈ રહ્યું છે એ જ વસ્તુનું ગલન થઈ રહ્યું છે. તો કા એક જ પૂતગલને મહાવીર સ્વામી જોતા હતા કે જે વસ્તુ લાયેલા છે એ વસ્તુ અત્યારે ગલન થઈ છે. અને એ જ જ્ઞાન આપણને દાદા ભગવાન થકી પ્રાપ્ત થયું છે, સમજાય ને? એ જ જ્ઞાન આપણને દાદા ભગવાન થકી જ્ઞાન થયું. આપણે શું કરવાનું, આપણે એ જ સમજણ અંદર મૂકવાની છે કે ભાઈ જે કઈ પણ વસ્તુ આની અંદર પૂર્ણ થઈ છે એ જ વસ્તુ સમય ગલન થઈ રહી છે, પરંતુ એ કોઈ પણ વસ્તુ છે એ મારી નથી. શું આપણે જાગૃતિ રાખવાનું છે કે મારી નથી. સવારે ઉઠે છે તે હું નથી, અને રાત્રે સુઈ જાય છે ત્યાં સુધી એ કોઈ પણ ભાગમાં હું નથી. સમજાય ને? એ આખો એનાથી અલગ જ છે. સમજાય? એ જાગૃતિથી આપણે જે દાદા ભગવાને 5 આજ્ઞા પછી એ 5 આજ્ઞાની જાગૃતિથી આપણે જેટલા અંદર ઊંડા ઉતારતા જઈશું એટલું આપણને દરેક અવસ્થા ગલન દેખાતી જશે. એની આગળ જવા દેજો, આગળ પેલું આમાં સાધક હસમુખજી આજે મહાવીર ભગવાનની વાત કરી ને, મહાવીર જોતા ખુદના પૂતગલ નિત ઉપવાસે વર્તે સ્વરૂપ. નિત ઉપવાસે એટલે એક મિનિટ ક્યાં છે? હા, મહાવીર જોતા ખુદ પૂતગલે નિત ઉપવાસે વર્તે સ્વરૂપ. નિત ઉપવાસ એટલે શું છે કે કાયમ પોતાના સ્વરૂપમાંથી બહાર નીકળ્યા જ નથી, એવું છે નિત્ય ઉપવાસ. એ દીપક આનંદજીને પૂછવું પડશે એક્ઝેક્ટ એનો અર્થ શું થાય. એ દીપક આનંદજી છે? હા, જય સચિદાનંદ. નિત ઉપવાસ એટલે નિત ઉપયોગમાં શુદ્ધ ઉપયોગે રહીને બહારના કશું પ્રકૃતિના ભાગમાં ખોરાક આપ્યો નહીં અને આત્મ સ્વરૂપે વર્તે સ્વરૂપ. ખ્યાલ આવ્યો? કારણ કે ત્યારે જ ઉદ્ગલ આખું એક રીતે સમજાય. કશે પણ હજી અંદર ચોંટ છે તો એક પૂતગલ કરીને ના સમજાય. એક પૂતગલ એટલે બધું પૂતગલ બધા એક જ સરખા છે મુદ્દામાં, એટલે બહાર જોવાની જરૂરત નથી. એમણે પોતાનું પૂતગલ જોયું તો સમજાય ગયું કે બધાનું પૂતગલ આવું જ છે. એટલે પૂતગલ એક સ્વભાવી છે. પોતાનું પૂતગલ જોતા હતા એટલે પૂતગલ એક જ સ્વભાવનું છે. એક જ સ્વભાવનું છે તો એમાં શું નવીનતા રાખવાની? નવા છે ને રણજીત દાદા આવા છે ને એમ કરી. અને આ સ્કંદ એટલે સ્કંદ બની નિર્જરતા શુદ્ધ. હસમુખજી સ્થૂળથી સૂક્ષ્મ સર્વાવરો સ્કંદ બની નિર્જરતા શુદ્ધ. એની આગળની લાઈન છે ને, ઘઉં પછી લોટ ને રોટલી બનતા ચાવી પત્તા અંતે શૌચ સર્વ પર્ય પૂતગલમાં ભળશે વિક્રય કુદરતી નીચું કરવું પડશે, કુદરતી લોચ. એટલે જ્ઞાની પુરુષને હંમેશા જે દ્રષ્ટિ હોય છે એ કેવું હોય છે તો કે એમની દ્રષ્ટિ આખી પરમાણુ ઉપર જ હોય છે, એવું છે. આપણે એની પર માન્યતાના આધારે આપણે દ્રષ્ટિ અંદર ફિટ થઈ જાય. દાખલા તરીકે જેમ 1000 રૂપિયાની કે 2000 રૂપિયાની નોટ હોય તો જ્ઞાની પુરુષને તો એના પરમાણુ એ જ દેખાતો કે કાગળ જ છે. આપણે એની પર પ્રિન્ટરની 1000 નોટ છાપી લે, આપણે એની પર પ્રતિષ્ઠા કરી લે, આપણે 1000 રૂપિયા લાગે. પણ જ્ઞાની પુરુષને તો પહેલા કાગળ લાગતા હતા અને બંધ થઈને ત્યારે આપણી માટે ત્યારે કાગળ થયા. પણ જ્ઞાની પુરુષને તો પહેલેથી જ કાગળ લાગતા હતા.
કે ભાઈ આ કાગળ જ છે, આપણે પ્રતિષ્ઠા કરી એના આધારે એ વસ્તુ આપણને એની કિંમત વધારે લાગી, અને પછી જયારે ગયું ત્યારે એમ થઈ ગઈ ભાઈ ખરેખર આપણે જ્ઞાન મળ્યું ત્યારે ભાઈ આની કઈ કિંમત નથી. પણ જ્ઞાની પુરુષને દરેક કે દરેક એક જ વસ્તુ હોય, એના દરેક કે દરેક પર્યાયો એમને દેખાતા હોય, નાના સૂક્ષ્મથી માંડી છેક અંતિમ સુધીના. જેમ ઘર બનતું હોય ને તેના પાયાથી માંડી ઊભું થાય ઊભું થાય ઊભું થાય એ ટકે અને છેક પૂરું થાય ત્યાં સુધી દરેક કે દરેક પર્યાય એટલે કે ઘઉં બને, એની રોટલી બને, શૌચ બને, એ દરેક કે દરેક અવસ્થાને પૂતગલ એક જ્ઞાની પુરુષને એટ એ ટાઈમ દેખાતા હોય, એટલે કોઈ પણ વસ્તુની અંદર એ ચોંટે નહીં. સમજાય ને? જેમાં નોટનું કીધું કે 2000 ની નોટ હોય, તેમની માટે પહેલા કાગળ હતું અને બંધ થયા પછી કાગળ થયું. પરંતુ આપણે વચ્ચેની જે કે આપણે કાગળ હતું એ દેખાયું નહીં, ઉપર 2000 નો સિક્કો માર્યો એટલે આપણને શું લાગ્યું કે ભાઈ આ બહુ વેલ્યુ છે આની. સમજાય ને? પણ જ્ઞાની પુરુષને તો ત્યારે વેલ્યુ નથી અને બંધ થયા પછી વેલ્યુ નથી. પરંતુ આપણે એક વસ્તુની પ્રતિષ્ઠા કરીએ છીએ એના આધારે આપણને વેલ્યુ વધારે લાગે છે. અને જ્ઞાનીને એ દરેક કે દરેક પર્યાયો અંદર દેખાતા એટ એ ટાઈમ બધે દરેક સ્થૂળથી માંડીને સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ સુધી દરેક કે દરેક અવસ્થાએ પરમાણુએ એમને દેખાતા હોય, એટલે કોઈ પણ વસ્તુની અંદર એમને મોહ થાય નહીં. દાદા ભગવાન કહે કે અમને કોઈ પણ વસ્તુ જયારે છોકરી નાની હોય ત્યારથી માંડી એની એક એક અવસ્થાઓ અમને દેખાય, એ કોઈ પણ જગ્યાએ અમારું ચિત્ત ચોંટે નહીં. જયારે આપણે શું થાય છે કે એ અવસ્થાની અંદર આપણે અંદર ચોંટી પડીએ છીએ, અને અવસ્થામાં ચોંટી પડે છે એની આધારે પછી આ બધી ભટકામણો આવી જાય છે. એ કોઈ પણ વસ્તુ આપણે દેખાય અને એ અવસ્થાની અંદર આપણે ચોંટી પડે, એટલે કે સ્થૂળથી સૂક્ષ્મ સર્વાહારો સ્કંદ બની, એટલે સ્કંદ એટલે મોટું થઈ જાય એવું છે. અને જયારે નિર્જરતા જયારે ખાલી થતું જાય એ શુદ્ધ થતું થતું નિર્જરતું જાય. સમજાય ને? એટલે મહાવીર જોતા ખુદના પૂતગલ નિત ઉપવાસે વર્તે સ્વરૂપ. સમજાય ને? એટલે આખી જે જ્ઞાની પુરુષની અવસ્થા એ જ સમજણ આપણને પ્રાપ્ત થઈ જાય. તો આપણે પણ અંદર જેટલું ડોક્યું કરે ને અંદર જેટલું જોતા જઈશું એટલું આપણને પણ અંદર બધું દેખાતું છે કે એક એક પૂતગલની અવસ્થા જે આપણે નાના હતા ત્યારથી મોટા થયા, અત્યારે મોટા થયા એ દરેકે દરેક અવસ્થા આપણને દેખાતી હશે. તો કે આખી આ વિનાશી ભાગની અંદર જ આપણે અત્યાર સુધી બધી રમણતાઓ કરી, જે પોતે છે એ ભાગમાં રહ્યા નતા. તો જ્ઞાની પુરુષ થકી આપણને જે સમજણ પ્રાપ્ત થઈ છે, તો હવે આપણે એ પોતાના ભાગમાં એટલે શુદ્ધાત્માના ભાગમાં રહેવાનું છે. અને જે પડોશી છે તો એ જે કરતો હોય સવાર ઉઠે તો આપણે એનો કશો વાંધો નથી, ખાઈ પીએ તો એનો વાંધો નથી, પણ એ ભાગમાં હું નથી, એ સમજણ આપણે અંદર બાકી કરતા જવાનું છે. સમજાય ને? એટલે કે નિત ઉપવાસ એટલે જેટલા પોતાના સ્વરૂપની અંદર રહેતા આવડી જશે. બરોબર છે? હા. અને આ જે છે ને એટલે આપણે જે કીધું ને પ્રતિષ્ઠા કરી, એટલે અભિપ્રાયો જે કહેવાય ને પ્રતિષ્ઠા એટલે અંદર આપણે પ્રતિષ્ઠા એ માન્યતા અંદર ફિટ થઈ ગઈ. લોકોનું બીજા સાંભળ્યું ને આપણે કાનથી સાંભળ્યું કે આની બહુ વેલ્યુ છે, આની બહુ વેલ્યુ છે, એટલે એ સાંભળવાથી એની અંદર આપણે અંદર માન્યતા ઘર કરી ગઈ. સમજાય ને? માન્યતા પેઢી જેમ નાનપણમાં નાનો બાળક જન્મે અને બધા એમ કે ભાઈ તારું નામ આ છે આ છે આ છે, તો પછી એને ધીરે ધીરે એની સમજણમાં શું થઈ જાય છે તો કે ભાઈ મારું નામ આ છે, હું આ છું, હું હસમુખ છું એમ કરીને માન્યતા અંદર પેસી જાય છે. સમજાય ને? તો કે માન્યતા પછી કારણ કે લોકોનો જોઈ અને લોકોનું અજ્ઞાન સાંભળી અને અજ્ઞાન અંદર અજ્ઞાન માન્યતાઓ બધી અંદર પેસી જાય છે. સમજાય ને? એવા કોઈ જ્ઞાની પુરુષ ભેગું થાય ત્યારે આપણને રાઈટ બિલીફ અંદર બેસાડે છે. એટલે નાનપણથી જ્યારથી બાળક 6 મહિનાનું હોય કે 4 મહિનાનું હોય કે 6 દિવસનો હોય, 6 દિવસે જ નામ પાડે છે ને? હા, 6 દિવસે છઠ્ઠી કહીએ ને? હા, છઠના દિવસથી એના ફોઈ અથવા મમ્મી પપ્પા જે નામ આપે ટીકુ કે જે નામ આપ્યું હોય એ સાંભળ કરે, એટલે પછી એની અંદરથી ધીરે ધીરે અંદર પેસતું જાય બધું. અને પેસતા પછી એને એમ જ થાય કે ભાઈ હું આ જ છું. સમજાય ને? હું આ જ છું એમ કરતા કરતા એ અંદર માન્યતાઓ બધી દ્રઢ થતી જાય, એટલે એની પ્રતિષ્ઠા થતી જાય. શું કે એને પ્રતિષ્ઠા થતી જાય અંદર. સમજાય? નામની પ્રતિષ્ઠા અંદર થતી કે હું આ જ છું. એમ કરતા પછી જેમ જેમ મોટો થાય એમ એ ગાઢ થતું જાય બધું. સમજાય ને? એ ગાઢ થતું જાય પછી એને તું આમ છું તરત એને રિએક્શન આવવા મળે. સમજાય ને? એટલે કે એ અંદર ગાઢ થતું જાય. અને એ જ્ઞાની પુરુષ ભેગા થાય તો એમાંથી આપણને
મુક્ત કરી શકે. નામને નામની માયાથી બીજી કોઈ રસ્તો છે નહીં, સ્વયં થાય એવું. આ તો કેટલી પુણ્ય હોય ત્યારે જ્ઞાની પુરુષ ભેગા થાય અને આમાંથી આપણને મુક્ત કરે. નહીતર આખું જીવન આમાં ને આમાં નીકળી જાય, પરંતુ એ વસ્તુ જાય ને વધારે ગાઢ થતું જાય. દેહ તે હું છું એ માન્યતા વધારે ને વધારે ગાઢ થતી જાય. આ તો જ્ઞાની પુરુષની કૃપા ઉતરે તો આ વસ્તુ પોસિબલ થાય એમ છે. બાકી થાય એવી જાતે કરીને થાય એવી નથી આ પંચમારાની અંદર. સમજાય ને? તો કે એ પ્રતિષ્ઠા થતી જાય. દયામાં અલગ અલગ વસ્તુ, પછી હું ડોક્ટર છું, હું આ છું, આને મમ્મી થયું, આને પપ્પા થયું, અલગ અલગ અંદર એ પ્રતિષ્ઠાઓ અંદર થતી જ જાય છે. સમજાય ને? અને એક જ્ઞાની પુરુષ મળવાથી આપણને એમાંથી આપણને બહાર કાઢે છે. ભાઈ આ વ્યવહાર દ્રષ્ટિ તો આ છું, પણ નિશ્ચય દ્રષ્ટિ તો તું શુદ્ધાત્મા છું. એ મૂળ દ્રષ્ટિ આપણને જ્ઞાની પુરુષ થકી પ્રાપ્ત થાય છે. સમજાય ને? બરાબર, એવું છે. સરસ. અને એક આ પહેલા પેજમાં આ છે ને, ત્રીજો પેરેગ્રાફ, ચોથો, સાધક બાધક અહમ રૂપાંતર સારું ખોટું ચિંતવે ભાવ. સાધક બાધક અહમ રૂપાંતર એટલે સાધક એટલે ક્યારે પણ બાધક ના હોય કોઈને, હંમેશા પોતે સાધક જ હોય. સમજાય ને? એ બંને અહમ રૂપાંતર એટલે કે બંને અહમનો જ ભાગ છે. એમ સાચું ખોટું એ ચિંતવે ભાવ. સાધક બાધક અહમ રૂપાંતર સાચું ખોટું ચિંતવે ભાવ. ફરે ભમરડો મિશ્ર ચેતન જગતમાં ઘૂમતો રસ પર ભાવ. સમજાય ને? એટલે એ પણ સાધક છે, એ પણ અહંકાર છે, બાધક છે, એ પણ અહંકાર છે. બંને અહંકારનું રૂપાંતર જ છે. એમ સાચું ખોટું એ ચિંતવે ભાવ. ફરે ભમરડો મિશ્ર ચેતન, જેમ ભમરડાની જેમ ફર કરે છે અને જગતમાં ઘૂમતો રસ પર ભાવ. એવું છે. એટલે પરભાવના જે રસો છે એના દરે જગતની અંદર પરિભ્રમણ કરતો જ રહેતો હોય છે. સમજાય ને? બંને અહમનું રૂપાંતર જ છે, એક જાતનો અહંકાર જ છે. બે વસ્તુ સાધક હોય ચારે બાધક હોય. એવું છે. સાચું ખોટું ચિત્વે ભાવ. ફરે ભમરડો મિશ્ર ચેતન. આ ભમરડો છે ને, એવા દાદા ભગવાન થકી આપણને સમજણ પડી. નહીં તો ભમરડો છે એ પણ આપણે સમજાય એવું નથી. એવું છે કે આખો દિવસ સવારને આધારે એ ફરજ રાખે છે સંજોગો અનુસાર. સંયોગ અનુસાર એ લાઈન ભૂલી ગયું છે. સંજોગાધીન છે માનવ ભમરડો. આ સંજોગાધીન છે માનવ ભમરડો. અક્કડ હામે ઉપાદે ભમરડો. અક્કડ અહમે પદે ફરતો અહમ પોસાતા રાજી થઈ ગયો. અહમ દુભાતા. સમજાય ને? કે સંજોગો અનુસાર બધો ભમરડો ફર કરે છે અને અહમ જ્યાં પછી પોસાય આપણને ત્યાં રાજી થઈ જાય, અને કોઈ કઈ નથી બરોબર તો શું થઈ જાય? દુઃખી થઈ જાય. એટલે આખા દિવસમાં દાદા કે ને આ જ થતું હોય, કાં તો અહમ પોસાતું હોય, કાં તો અહમ કોઈનું ભંગ થતું હોય. બે જ વસ્તુ થઈ રહી છે. સમજાય ને? કાં તો અહમનું પોષણ થતું હોય, કાં તો એ દુભાતો હોય. પણ એ સંજોગ અનુસાર જે ભમરડો છે ને, એ કેવો છે, જેવા સંજોગો હોય એ પ્રમાણે બધું ફરજ કરે છે. પણ એ ભાગ હું નથી, એ આપણી જાગૃતિની અંદર ખાસ રાખવાનું જરૂર છે. સમજાય ને? કે આ ભમરડાનો ભાગ અલગ છે, ફરતો ભાગ એટલે ચંચળ ભાગ કે છે ને, જે ચંચળ ભાગ સામાયિક છે ને, આપણે ભમરડાનો ભાગ આખો ચંચળ ભાગ થયો. આખો એ ચંચળ ભાગમાં હું ક્યાંય છું નહીં, એ જાગૃતિ અંદર આપણે ગોઠવવાની છે. બરોબર. એટલે આ ચંચળ વાળો ભાગ જોઈએ ને તો ઓલું કે ને ધીરેથી ઉતાવળ કરવાનું જે કીધું છે ને, ઈ પકડાય છે. એ તરત જ પોતે શુદ્ધાત્માની રઘવાટ વાળો ભાગ હતો ને, ઈ નોર્માલિટીમાં આવી જાય. જેમ આપણે ઓબ્ઝર્વ કરીએ ત્યાં કે યાર આ બહુ વધારે પૂરતું એક્સેસ થઈ ગયું, એમ બ્રેક લાગી જાય. બ્રેક એટલે નોર્માલિટીમાં આવતું જાય. એ વસ્તુ વધારાને એક્સેસ પ્રમાણે કરતા જાય એટલે કઈ પણ વસ્તુ પછી નોર્માલિટીમાં આવતી જાય. સમજાય ને? દાદા કે નોર્માલિટી કઈ પણ વસ્તુની અંદર તમે નોર્માલિટી હશે
તો એ તમને ઉપયોગી છે. બાકી એબો નોર્મલ પણ પોઈઝન છે અને બિલો નોર્મલ પણ પોઈઝન છે. એટલે આપણે જેમ જેમ એટલે પ્રકૃતિ શુદ્ધાત્મા તો પોતે સહજ છે જ, પણ આ પ્રકૃતિને સહજ કરવાની છે. દાદા કહેતા હતા ને, આ પ્રકૃતિ જેમ જેમ સહજ થતી જશે એમ પેલું તો સહજ છે જ, સમજાય ને. એટલે તો કે એક આ દાદાના જ્ઞાન થકી આ પ્રયોગો જેમ જેમ આપણે અંદર ઊંડા ઉતારતા જઈશું એમાં એમાં પ્રકૃતિનો ભાગ ધીરે ધીરે કરીને જ્ઞાને કરીને સહજ થાય એવું છે. બીજી કોઈ રીતે સહજ થાય એવી નથી. અને જેટલું જેટલું આપણે જોતા જઈશું એટલું એટલું આ પ્રકૃતિનો ભાગ સહજ થતો જશે. એટલે જ્ઞાને કરીને ધીરે ધીરે કરીને સહજ થતી જશે. અને આ પ્રયોગથી છે ને ધીરજના ગુણ ખીલે છે એવું દેખાય છે. ધીરજ પેલા કોઈ વસ્તુમાં રહેતી નહોતી એમ. આ પ્રકૃતિની અંદર એવો રઘવાટ વાળો માલ બધો લઈને આવ્યા હોય ને આપણે, એટલે હોય સિમ્પલ વસ્તુ જ, પણ એ પ્રકૃતિની અંદર એવો રઘવાટ વાળો માલ આપણે ભરીને લાયા હોય કે જેથી કઈ પણ સંજોગોની અંદર રઘવાટ જ કરાય રાખે. કઈ પણ સંજોગો, બસ 4 વાગ્યાનો ટાઈમ હોય પરંતુ આપણે 3 વાગ્યાથી રઘવાટ કરતા હોઈએ અને આપણી જોડે જોડે બીજાને રઘવાટ કરાવડાવીએ. ભાઈ ચલો મોડું થઈ ગયું છે, ચલો મોડું થઈ ગયું છે, ચલો મોડું થઈ ગયું છે. એ પ્રકૃતિનો એક ભાગ છે અંદર. જ્યાં જ્યાં કઈ પણ જગ્યાએ ચંચળતા ઉભી થાય છે ત્યાં અંદર આપણે જોવાનું કે આપણે આપણા પદમાં નથી, તો એવા આપણે પોતાના પદમાં અંદર સ્થિર થઈ જવાનું. ભાઈ હું આ શુદ્ધાત્મા છું અને બહાર જે લોકો 3 કે 4 લોકો આપણે જોડે છે એ લોકોને સેમ બસમાં જ આવવાનું છે. તો ભાઈ આપણે રઘવાટ કરવાની જરૂર નથી. એવું અંદર સમજણ આપીએ કે ભાઈ આ 3 જણ જાય છે તો 3 જણ જે કહે એ પ્રમાણે આપણે જવાનું છે, એને ફોલો કરો, બસ એટલું કરે એટલે ધીરે ધીરે કરીને શાંત થતું જાય. સમજાય ને. તો કે એ પરમાણુ અંદર નીકળે એટલે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થશે કે હું શુદ્ધાત્મા છું. આ ચંચળ વાળો ભાગ છે તો કે હસમુખનો છે, એ પોતે પોતાના સ્વરૂપમાં આવશે તો એ બહાર ધીરે ધીરે ચંચળતા દેખાતી જશે, નિર્જળતી જશે. સમજાય ને. અને પોતે અચંચળ એવો શુદ્ધાત્મા પોતાના સ્વરૂપમાં આવતા જશે અને ધીરે ધીરે એક્સેસ પરમાણુ છે એ ખરતા જશે, નોર્માલિટીની અંદર આવતો જશે. એટલે આ જ પ્રયોગો આપણે બધા મહાત્માઓએ કરવાનો છે કે જ્યાં જ્યાં પણ કઈ પણ જાતની ચંચળતા ઉભી થાય છે, ચંચળતા બહુ વિશાળ એ છે એનો આખો વ્યાપ, એનો મનની ચંચળતાથી માંડી ચંચળતાથી માંડી એનો બહુ વિશાળ વ્યાપ છે. પણ જેટલો જેટલો આપણે એનો અભ્યાસ કરીશું ને એટલું એટલું આપણને સમજાતું જશે અને એટલું એટલું આપણે પોતાના સ્વરૂપની અંદર સ્થિર થતા જઈશું. સમજાય ને. દરેક દિશાની અંદર ઉઠીએ ત્યારથી માંડી એવું છે દરેકે દરેક અવસ્થાની અંદર આખો આ ચંચળતા આપણે વ્યાપી ગઈ છે એવું છે. દેખાય છે, હવે દેખાય છે આપણને. અને લાઈટ નાખ્યું ને એવું છે, લાઈટ પકડમાં આવે ધરી છે એટલે દેખાય એવું છે. બેટરી નાખીને બાજુ એટલે દેખાયું, પડ્યું તો હતું જ, પણ એ બધું બેટરી નાખી એટલે દેખાયું કે આ તો બધું ખાસો ભાગ હજુ બાકી છે. જેમ ઘરની અંદર હોઈએ આપણે તો આમ બહારથી બધું ચોખ્ખું જ દેખાય આખું, પણ પછી દિવાળી ટાઈમે કે એવા ટાઈમે ક્યારેક કાઢીએ ને ત્યારે અંદરથી પાછળથી ઢગલો કચરો નીકળે. જેમ બહાર રોજે રોજે સાફ કરતા હોય તો બધું ચોખ્ખું જ લાગે આપણને. દિવાળી ટાઈમે કે એવા ટાઈમે અમુક ટાઈમે સ્પેશિયલ અથવા ક્યારેક ફ્રી હોય ત્યારે સ્પેશિયલ બેસીને કાઢે ને ત્યારે પછી અંદરથી બધો કચરો દેખાય કે આટલો બધો કચરો અંદર પડેલો છે. બહારથી નીકળે તમે રોજે રોજ વાળતા હોય 4-5 વસ્તુ તો એ પોતું મારી સાફ થઈ જ જતું હોય, પરંતુ વિશેષ જે ભાગ છે એ બધું તમે જેટલું લાઈટ અંદર ફેંકશો એટલું એટલું આપણને બધું દેખાતું જાય અને સમજાતું જાય એવું છે. અને એમાં પેલા બોજો વધારે લાગતો હતો. જેવડું રઘવાટમાં આપણને એમ થાય કે જલ્દી થઈ જાય કામ. હવે રસોઈ બી કરવાની હોય તો ઘડિયાળ જોઈને કરવામાં અને નહીં જોવામાં આટલો જ સમય. ઉલટાનું ખબર પડે છે કે ઘડિયાળ નહીં જોવાથી કામ કરવામાં એકદમ એની ક્લેરિટી સારી થાય, કામનું કહીએ ને કામ એકદમ સક્સેસ જાય. હા એવું છે. પેલા કામ બગડતું હતું. પેલા એટલે બે વસ્તુ છે, રઘવાટ બી ના જોઈએ અને સ્લો પણ ના જોઈએ. અમુક જણ એવું હોય કે ભાઈ પેલા જમવાનું ટેબલ પર આવી ગયા ત્યાં સુધી જમવાનું તૈયાર ના હોય એટલે એટલું સ્લો પણ ના ચાલે. કઈ પણ વસ્તુ એનું જે નોર્માલિટી ટાઈમ હોય ને એ ટાઈમ ની અંદર થાય તો બહુ સુંદર અને સારી રીતે થાય એવું છે. એટલે સ્પીડ ઓછી હોય એવું બી જરૂર નથી અને વધારે હોય એ બી જરૂર નથી. જે કઈ પણ વસ્તુ છે દરેક ક્રિયાની અંદર એટલે ભગવાન શું હોય કે સહજ હોય, સમજ ને, નોર્મલ હોય કઈ પણ વસ્તુની અંદર, સમજે, એ એનું પ્રમાણ છે. તીર્થંકર ભગવાન અને જ્ઞાની પુરુષની એક એક ક્રિયા જે હોય ને એ દરેકે દરેક ક્રિયા એક નોર્માલિટી વાળી જ હોય.
સમજાય ને, એનું પ્રમાણ છે, સરોજ પ્રમાણ, એની જોડે આપણે મેચ કરીને ખાલી એનું જોઈએ ને તો આપણે અંદર ધીરે ધીરે અંદર આવતી જાય કે કઈ પણ ક્રિયાની અંદર એમનો આખો જીવન વ્યવહાર જોઈએ ને તો પણ આપણી અંદર એ નોર્માલિટી અંદર આવતી જાય, સમજાય ને. તો કે એ જ વસ્તુ આપણે જ્ઞાની પુરુષને એમનું ખાલી જોજો જ કરવાનું છે અને જોઈશું એટલું એટલું આપણી અંદર આવતું જશે, સમજાય ને. કે ભાઈ કઈ પણ વસ્તુની અંદર એમને પોતાનું આખું જીવન જે છે કોઈ પણ વસ્તુની અંદર કઈ રીતે જીવ્યા છે પોતે, સમજાય ને, એ આપણે જોતા જઈશું તો એ આપણી અંદર પણ એ વસ્તુ અંદર આવતી જશે. કે ભાઈ સત્સંગનો ટાઈમ હોય તો ઓલવેઝ એના કરતા 5 મિનિટ પહેલા પહોંચે, સમજાય ને, સત્સંગની અંદર ક્યારે પણ એવું છે. તો એ આપણે જોઈશું તો આપણી અંદર એ આવતું જશે કે કઈ પણ જગ્યાએ હોય તો આપણે કઈ રીતે રહેવું, બરોબર છે. પછી સત્સંગ પતી ગયો તો એક્સ્ટ્રા વધારે એવું નહીં કે ભાઈ આજે ચલો અડધો કલાક પહેલા છે, ક્યારેક જ એવો ઇન્સિડન્સ હોય એ બી કોકની સંગપતિની રજા લઈને, સમજાય ને, તો એ આખો આપણે જે એમનો વ્યવહાર જોઈએ ને તો દરેકે દરેક આખો વ્યવહાર આપણને નોર્માલિટી વાળો અંદર દેખાય એવું છે, સમજાય ને. તો એ જ વ્યવહાર જ્ઞાની પુરુષનો આપણે જોતા જઈશું તો એ જ વ્યવહાર ધીરે ધીરે આપણી અંદર આવતો જશે એવું છે. એક એક ઘણા વિડીયો જોઈએ છે ને દાદાના તો એવું જ દેખાય છે, આમ આપણે એમને જોતા તો આપણે ઠરી જઈએ. હા, એમને ખાલી જમતા જોતો વિડીયો જોઈશું ને તો આપણને એમ લાગે કે આપણે સાલા કઈ રીતે ખાઈએ છીએ, ખ્યાલ આવે. એમને ખાલી એમનો વિડીયો જમતા જોઈએ ને તો આપણે એમ થઈએ કે આપણે ખાલી અને આપણો વિડીયો જોવાનો બાજુ તો આપણને ખબર પડશે કે આપણે ક્યાં ભૂલ થઈ રહી છે, સમજાય ને. આપણે તો વિડીયોની ફેસિલિટી છે, બે તમે જોડે મૂકશો તો ખબર પડી જશે એમનું ના આપણો, સમજાય ને. કે આખું કઈ રીતે એ ખાલી બહારથી જોઈએ તો એટલું બધું હોય છે, અંદરનું તો આપણે જોઈ નથી શકતા, પણ બહારનું બી જોઈએ ને તો બી આપણને કેટલું શીખવા મળે એવું છે, એવું છે. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.